હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, ના હવે આપણે જે બાકી છે આપણા પાસે, દેટ ઇઝ આ ચેપ્ટરને રિલેટેડ છે, છેલ્લું જ છે. યસ, જેટલું બને એટલું ઝડપથી ફિનિશ કરવાનો પ્રયત્ન કરીશું. યસ, પ્રકરણના કેટલાક ઉદાહરણ જે મારે તમને સમજાવવાના છે વસ્તુ આપણે જોઈ લઈએ. એવા પ્રકરણના 2 ઉદાહરણો બાકી રહે છે, પછી પ્રકરણ સ્વાધ્યાયના અમુક દાખલાઓ છે આપણે જોઈએ. ઓકે, યસ, પણ આ બધા દાખલાઓ કરતા પહેલા તમારા પાસે રેખાના બધા જ સમીકરણો, રેખાને રિલેટેડ જેટલા બી પરિમાણો હોય, યસ, એ વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે. અને યસ, એ બધી એક્સપ્લેનેશન વારે ઘડીએ વારંવાર આપવામાં આવી છે. ઓકે, તો યસ, અહીંયા આપણે એક્ઝામ્પલ વાંચીએ, એના પ્રમાણે આપણે યસ આગળ વધવાનો પ્રયત્ન કરીએ. યસ, જે રેખા દ્વારા રેખાઓ 5x - y + 4 બરાબર 0 તથા 3x + 4y - 4 બરાબર 0 ની વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ 1, 5 હોય તે રેખાનું સમીકરણ મેળવો. ઓકે, એટલે અહીંયા પહેલા દાખલો સમજવાનો. અહીંયા આ 2 રેખાઓ આપેલી છે અને જે રેખાનું સમીકરણ શોધવાનું છે એ રેખા આ 2 રેખાઓની વચ્ચે એક રેખાખંડ બનાવે છે. ઓકે, જે રીતે રેખા વડે અક્ષો પર બનતા છેદબિંદુથી એનો જે રેખાખંડ બને એ રીતનો અહીંયા અક્ષો વડે નહીં, પણ જે માંગેલ રેખા છે એ આ 2 રેખાની વચ્ચે રેખાખંડ બનાવે છે. એ રેખાખંડનું મધ્ય બિંદુ આપેલું છે અને એ રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. એટલે અહીંયા શું છે કે યસ, પહેલા હંમેશા ફિગર દોરવાની, આકૃતિ દોરવાની. આકૃતિમાં આપણે સાંકેતિક, યસ, મેં તમને કીધું છે કોઈ એક્ઝેક્ટ દોરવાની જરૂર નથી. એટલે જે 2 રેખાઓ આપણને કીધી છે, યસ, અહીંયા આપણે સાંકેતિક રીતે દોરવાની. યસ, અહીંયા આ રેખા હોય આ 5x - y + 4 = 0 લીધી. બીજી રેખા લઉં છું, યસ, 3x + 4y - 4 બરાબર 0. અને યસ, 2 રેખાઓ સમાંતર ના હોય તો ક્યાંક ને ક્યાંક અન્યની બિંદુમાં છેદે છે. અહીંયા છેદ બિંદુ નથી. ત્રીજી જે રેખા આપણને પૂછી છે એ આ 2 રેખાની વચ્ચે, ધારો કે L નામ આપું છું, આ રેખાખંડ બનાવે છે. જે રેખાનું સમીકરણ બોલો જે આપણે શોધવાનું છે એ રેખા આ 2 રેખાઓની વચ્ચે રેખાખંડ બનાવે છે. એ રેખાખંડના નામ પણ આપણે આપી દઈએ, ધારો કે A અને B. આ રેખાખંડ જે બનાવ્યું એનું મધ્ય બિંદુ આપણને આપ્યું છે, ધારો કે નામ P પણ આપી દઉં છું, 1, 5. યસ, આટલી ઇન્ફોર્મેશન આપણને આપી છે અને આ રેખા L નું સમીકરણ આપણે શોધવાનું છે. ઓકે, નાવ એના સિવાય P એ આ રેખાખંડનું મધ્ય બિંદુ થાય એટલે આ 2 અંતર સમાન થાય, AP અને AB સમાન અંતર થાય, એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. ઓકે, એટલે અહીંયા આપણે રેખા L નું સમીકરણ શોધવાનું. કોઈ પણ રેખાનું સમીકરણ શોધવું હોય તો રેખાને સંબંધિત 2 પરિમાણો આપણા પાસે હોવા જોઈએ. અહીંયા રેખા પરનું બિંદુ એટલે કે P15 એ માંગેલ રેખા, એટલે એક તો આપણને મળી ગયું. યસ, બીજું હવે કાં તો રેખાનો ઢાળ શોધી લઈએ જે માંગેલ રેખાનો આપેલી શરતો પરથી, અથવા તો એ રેખા પરનું બીજું બિંદુ શોધી લઈએ. તો યસ, આપણે ઢાળ બિંદુ સ્વરૂપ અથવા તો 2 બિંદુ સ્વરૂપ એના પ્રમાણે માંગેલ રેખાનું આપણે સમીકરણ શોધી શકીએ છીએ. ઓકે, તો યસ, અહીંયા આપણે એના માટે શું કરવું જોઈએ? એટલે પહેલા તો આ 2 રેખાઓનું નામ આપી દઉં છું. ધારો કે આપેલ રેખાઓ L1 મેં નામ આપી દીધું, 5x - y + 4 બરાબર 0. L2 3x + 4y - 4 બરાબર 0 છે. ઓકે, આપણે અહીંયા 1 અને 2. ઓકે, ધારો કે માંગેલ રેખા L છે, જે રેખાઓ L1 અને L2 ને અનુક્રમે
બિંદુઓ એ અને બી માં છેદે છે. જે મેં આ વસ્તુ લખી દીધી છે. આ L1 આ L2 એ અને બી માં છેદે છે. યસ, અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે રેખાનું બીજું પરિમાણ મેળવવાનું છે. ધારો કે બિંદુ એ ના યામ α1 β1 તથા બિંદુ બી ના યામ α2 β2. યસ, મધ્ય બિંદુ આપ્યું છે તો આ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીશું અને α1 β1 આ α2 β2. ઓકે, ના યસ, કોઈ એક બિંદુ જો મળી જશે તો આપણે આ વસ્તુ શોધીશું. હવે આપણે જે વસ્તુ આપી છે એના પરથી આગળ વધીએ તો બિંદુ એ રેખા 5x - 4y + 4 = 0 પરનું બિંદુ છે. તો બિંદુ એ ના યામ રેખા L1 ના સમીકરણનું સમાધાન કરે. યસ, હવે બિંદુ એ રેખા L1 પરનું બિંદુ છે. યસ, બિંદુ એના યામ આપણે લીધા છે α1 β1. એટલે બિંદુ એ ના યામ આ રેખાના સમીકરણનું સમાધાન કરે. એનો મતલબ કે x ની જગ્યાએ α1 મૂકીએ અને y ની જગ્યાએ β1 બિંદુના યામ આ સમીકરણનું સમાધાન કરે. યસ, માટે phi α1 minus β1 plus 4 is equals to 0. આના પરથી હું β1 ને કરતા બનાવું તો phi α1 plus 4 આ આપણને એક સમીકરણ મળશે. એ જ રીતે બિંદુ બી એ, અહીંયા જસ્ટ નામ એટલા માટે રાખ્યું, આ પાછું આખર લખવાની જરૂર ના પડે. બિંદુ એ રેખા L2 પરનું બિંદુ છે. એટલે બિંદુ બી ના યામ આ રેખાના સમીકરણનું સમાધાન કરે. બી ના યામ આપણે α2 β2 ધાર્યા છે. એટલે અહીંયા x અને y ની જગ્યાએ α2 β2 મૂકીએ તો આ સમીકરણનું સમાધાન કરે. માટે અહીંયા 3α2 પ્લસ 4 β2 minus 4 બરાબર 0. અહીંયાથી આપણે β2 ને કરતા બનાવીશું તો આપણને 4 - 3α2 ભાગ્યા 4 આ વસ્તુ મળશે. β1 ને β2 આપણને α1 ને α2 માં મળ્યું. હવે ત્રીજી વસ્તુ p એ ab નું છેદ બિંદુ છે. યસ, ધારો કે બિંદુ p એ નહીં રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. ઓકે, યસ, મધ્ય બિંદુના યામ 1 5 એટલે બિંદુ P ના યામ 1 5 છે. માટે બિંદુ P ના યામ યસ રેખાખંડ AB માં જો A ના યામ x1 y1 હોય અને B ના યામ x2 y2 હોય તો આ બે બિંદુને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ તેમના x યામનો સરવાળો ભાગ્યા 2 અને y યામ એના y યામનો સરવાળો ભાગ્યા 2. તો એ પ્રમાણે બિંદુ P ના યામ α1 plus α2 by 2 અને β1 plus β2 by 2. બિંદુ P ના યામ શું છે 1 5 α1 plus α2 by 2 β1 plus β2 by 2. એ બંને યામો સમાન છે એટલે બંને બાજુના સમીકરણો સરખાવીશું તો 1 બરાબર α1 plus α2 by 2 અને 5 બરાબર β1 plus β2 by 2. માટે અહીંયા આપણને α1 plus α2 બરાબર 2 5 કહું અને β1 plus β2 બરાબર 10. યસ, હવે આપણે આટલા સમીકરણો છે આમાંથી હવે કંઈક રિલેશન આપણે શોધવાનું છે. તો એમ જોવા જઈએ તો α1 અને α2 ની વચ્ચે તો એક સંબંધ મળ્યો. β1 β2 અહીંયા β1 α1 ના સ્વરૂપમાં છે, β2 α2 એ જો અહીંયા મૂકીશું તો આપણને α1 અને α2 વચ્ચેનું બીજું પણ એક સમીકરણ મળે અને યસ પછી આપણે α1 અને α2 નો ઉકેલ મેળવીને પછી આપણે
β1 અને β2 પણ શોધી શકીએ. એટલે કે યસ બિંદુના યામ મળી જશે. યસ આ બેમાંથી આ બિંદુ તો માંગેલ રેખા એલ પરનું છે જ. આ બેમાંથી કોઈ એક બિંદુના યામ મળી જાય તો યસ આ રેખા પરના બે બિંદુ મળી ગયા. રેખા પરના બે બિંદુ મળી ગયા તો આપણને બે બિંદુ સમીકરણ પરથી રેખાનું સમીકરણ શોધી શકીએ. તો યસ એના પ્રમાણે હવે સમીકરણ 3, 4 અને 6 પરથી સમીકરણ 3, 4 અને 6 પરથી યસ β1 નું મૂલ્ય અહીંયા મૂકીએ તો 5α1 પ્લસ 4, β2 નું મૂલ્ય મૂકીએ તો પ્લસ 4 માઇનસ 3α2 બાય 4 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને 10 મળશે. 4 લસા નીકળશે અને 4 ને જમણી બાજુ લઈ જશું તો આ થશે 20α1 plus 16 plus 4 minus 3α2 બરાબર 40. અહીંયા આપણને 20α1 minus 3α2 બરાબર 16 ને 4 20 ને આ બાજુ જાય તો 20. એટલે આપણને આ બીજું સમીકરણ મળ્યું 7. પાંચમું α1 અને α2 ને જોડતું સમીકરણ. સાતમું પણ α. યસ આ બે માંથી આપણે α1 અને α2 શોધી શકીએ. પણ અહીંયા છે ને આપણે એક કામ કરીશું, બે માંથી કોઈ એક બિંદુ શોધવાનું છે ને. આપણે ફક્ત α1 માટે ઉકેલીશું, પછી α1 નું મૂલ્ય અહીંયા મૂકીશું એટલે આપણને β1 એટલે મળી ગયું. આ બિંદુ શોધવાની કોઈ જરૂર નથી આપણે. ઓકે, તો યસ સમીકરણ 5 અને 7 પરથી α1 plus α2 બરાબર 2 અને 20α1 minus 3α2 બરાબર 20. યસ આમાંથી આપણે α2 નો લોપ કરવાનો એટલે સમાન. એટલે આમાં આ સમીકરણને હું 3 વડે ગુણું માટે 3α1 plus 3α2 બરાબર 6 અને 20α1 minus 3α2 બરાબર 2. બંનેનો સરવાળો કરીશ આ કટ થઈ ગયા ને આ થશે 23α1 બરાબર 26. α1 બરાબર 26 ભાગ્યા 23. α1 નું મૂલ્ય સમીકરણ 3 માં મૂકતા β1 બરાબર 5 into 26 by 23 plus 4 આ આપણને મળશે. તો β1 બરાબર 23 લસા 24 પંચાની 130 અને આ 92 એટલે β1 બરાબર 222 ભાગ્યા 23. યસ આપણને બિંદુ એ ના યામ મળી ગયા. એક α1 એટલે કે 26 બાય 23 અને 222 બાય 23 બિંદુ એ ના યામ મળી ગયા. બિંદુ પી છે. યસ હવે બે બિંદુ સમીકરણ પ્રમાણે રેખાનું સમીકરણ શોધવાનું છે. ઓકે, તો યસ એ હું નેક્સ્ટ બોર્ડ પર લખું છું. એટલે અહીંયા આપણે જે વસ્તુ છે આ બે રેખાની વચ્ચે બનાવતો રેખાખંડ, જે રેખાખંડ બનાવે એવી રેખા નું મધ્ય બિંદુ પી આપેલું છે. યસ અહીંયા આપણે આ બે રેખાઓને નામ L1 L2 આપી દીધા. જે રેખા આમની વચ્ચે રેખાખંડ બનાવે છે એ રેખાના આ રેખાઓ સાથેના છેદબિંદુ આપણે A અને B ધાર્યા. A અને B ને આપણે યામ ધાર્યા α1 β1 α2 β2. એ આ રેખા પરનું બિંદુ છે 5x - y + 4 બરાબર 0. તો આ રેખાનું સમીકરણનું સમાધાન કરે. એના પરથી આપણે β1 ને કરતા બનાવ્યો. B એ 3x + 4y - 4 બરાબર 0 રેખા પરનું બિંદુ છે. એટલે યસ B ના યામ આ રેખાના સમીકરણનું સમાધાન કરે. એના પરથી આપણે β2 શોધ્યું. એના પછી જે બીજી શરત આપી છે P એ AB નું મધ્ય બિંદુ છે. એટલે P ના યામ મધ્ય બિંદુના આપણે જે વિભાજન સૂત્ર પરથી બંને યામનો સરવાળો ભાગ્યા 2 એના પ્રમાણે લખીને આપણે બીજા બે સમીકરણો મેળવ્યા. એમાં આપણને એક α1 અને α2 નું સમીકરણ મળ્યું, બીજું β1 અને β2. β1 અને β2 ના મૂલ્યો આ સમીકરણમાંથી આ સમીકરણમાં મૂકીએ તો આપણે બીજું
α1 અને α2 નું સમીકરણ મને લેવાનું. એનો મતલબ α1 અને α2 ને જોડતા બે સમીકરણો આપણને મળ્યા, પાંચમું અને સાતમું. યસ, એ બે પરથી આપણે α1 ને જે શોધ્યો અને યસ α1 પરથી પછી આપણે β1 આટલું આપણે શોધી કાઢ્યું. હવે માંગેલ રેખાનું સમીકરણ બહુ સિમ્પલ. હવે તો બે બિંદુ મળી ગયા છે એટલે બે બિંદુ સમીકરણ પ્રમાણે. ઓકે, તો યસ ઝડપથી લખી લો. નેક્સ્ટ બોર્ડ પર હું માંગેલ રેખાનું સમીકરણ બતાવું છું. યસ સ્ટુડન્ટ, હવે આપણે આ રેખા પર માંગેલ રેખા પરના બે બિંદુઓ જે મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે એના પ્રમાણે યસ હવે બિંદુઓ એ 26, 23, 222 ભાગ્યા 23 અને P15 એ માંગેલ રેખા પરના બિંદુ છે. માટે કે જસ્ટ માંગેલ જે રેખા માંગી છે રેખા પરના બે બિંદુઓ મળી ગયા. માટે રેખાના બે બિંદુ સ્વરૂપ મુજબ માંગેલ રેખાનું સમીકરણ. તો રેખા પરના બે બિંદુ x1 y1 x2 y2 હોય તો એ રેખાનું સમીકરણ y minus y1 is equals to y2 minus y1 upon x2 minus x1 કૌંસમાં x minus x1. ઓકે, યસ, તમે x1 y1 આ લો, x2 y2 આ લો, અથવા તો x1 y1 આ લો ને x2 y2 આ લો તો પણ બંનેમાંથી કોઈ પણ ચાલે, પણ ક્રમ સાચવવાનો. પણ અહીંયા આપણે જસ્ટ કોમ્પ્લિકેટેડ છે ને તો અહીંયા આપણે x1 y1 ને આ વસ્તુ લઈ લઈએ. યસ, ગુણાંકમાં x સાથે સરળ પદો આવે એટલે યસ અહીંયા y minus 1 is equals to y2 એટલે કે યસ 222 minus 23 સોરી x y1 5 છે સોરી યસ y मैंने x1 y1 લીધા ના x2 y2 લીધું. આ y1 y minus y1 બરાબર y2 minus y1. ઓકે, છેદમાં x2. ઓકે, x2 એટલે થશે 26/23 minus 1 કૌંસમાં x minus x1 1. ઓકે, યસ, આ થોડું અટપટા બધું અહીંયા ના આવે ને એટલા માટે જસ્ટ મેં આવી x1 y1 લીધા છે. એ માટે y minus 5 બરાબર અહીંયા અંશ અને છેદમાં જે તમને મળશે લસા એ 3 જ મળશે. ઓકે, 23 જ મળશે એટલે કટ થઈ જશે અને સાદું સ્વરૂપ આપીશું તો 222 minus 115 છેદમાં 26 minus 23 x minus 1 y minus 5 બરાબર 222 minus 115 એટલે 107 ભાગ્યા 3. ભાગ ચાલે એવા નથી. 3 ની ડાબી બાજુ તો 3y minus 15 બરાબર 107x minus 107. બધા જ પદોની જમણી બાજુ લઈ જઈશું તો 107x minus 3y minus 107 plus 15 બરાબર 0. 107x minus 3y minus 92. આ તમારી માંગેલ રેખાનું સમીકરણ મળશે. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે દાખલા કરવાના અને જસ્ટ આમાં બિંદુ લઈને પણ આપણે ગણતરીઓ સરળ બનાવી શકીએ છીએ. જો કે તમે આને x1 y1 લેતા અને આને x2 y2 લેતા તો પણ વાંધો નહીં, જવાબ આવતો, પણ થોડુંક અટપટી ગણતરીઓ થતી, અલ્ટિમેટલી જવાબ તો એ જ આવતો, એટલે શું કઈ વાંધો ન હતો. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આ રીતે આ દાખલા કરવાના છે. યસ, પ્રકરણ ઉદાહરણ છેલ્લો દાખલો આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક આ દાખલો લખ્યો છે. રેખાઓ 3x minus 2y બરાબર 5 અને 3x plus 2y બરાબર 5 થી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે તેમ બતાવે. ઓકે, યસ, અહીંયા બિંદુનો પથ, યસ બિંદુ પથ એવું યસ તમારા દાખલાઓ આવે એટલે અહીંયા બિંદુ પથ એટલે કે યસ આ બે રેખાઓથી સમાન અંતરે જે બી બિંદુઓ છે એ બિંદુનો પથ એટલે કે એ બિંદુ કયું વક્ર દર્શાવે છે. આપણે તો અત્યાર સુધી ફક્ત
રેખા જ જોઈ છે ને રેખાના સમીકરણ જોયા છે. નેક્સ્ટ આપણે ચેપ્ટર ભણીશું શાંકવો. એમાં આપણે વર્તુળના, પરવલયના, ઉપવલયના, અતિવલયના એના સમીકરણો પણ જોઈશું. જો કે તો યસ ત્યારે આ વસ્તુ તમને વધારે સારી રીતે સમજાશે કે યસ પછી આપણે સમીકરણ પરથી એ વર્તુળનું છે, પરવલયનું છે, ઉપવલયનું છે, અતિવલયનું એ આપણે તારવી શકીએ છીએ. આપણે ભણીશું પછી ખબર પડશે. પણ હમણાં જે વસ્તુ છે, જે કન્સેપ્ટ છે એકચ્યુઅલી એ બિંદુ પદ શું કહેવાય તો કે આપેલ શરત પ્રમાણેનું બિંદુ, જે બિંદુના x અને y વચ્ચેનું જે સમીકરણ મળે એ સમીકરણ એ આપેલ શરત પ્રમાણેના બિંદુનો બિંદુ પદ એટલે કે એવા વક્રનું એ સમાધાન કરે છે એવું આપણે કહી શકીએ. ઓકે, એટલે અહીંયા છે ને આ બિંદુ પદના યા એ બિંદુનો પદ હતો કે બિંદુ પદના દાખલા ગણવાના હોય તો એક ચોક્કસ આપણે એક સ્ટેપનું ફોલો કરવાનું છે. હું અહીંયા લખું છું, પહેલા નોટ તરીકે લખું છું, પછી એ સ્ટેપ પ્રમાણે આ દાખલામાં આપણે એ મૂકતા જઈએ છીએ. એટલે અહીંયા છે ને યસ વી વિલ બિગિન વિથ અ નોટ. અને યસ આ મહત્વની છે ને યસ આ રીતના દાખલાઓ જે ડબલઈમાં ખૂબ જ પૂછાતા હોય છે બિંદુ પદના, એ ખૂબ જ અગત્યના છે. ઓકે, એટલે યસ બિંદુ પદ નું સમીકરણ શોધવાની રીત. એક, જે બિંદુઓનો પદ શોધવાનો હોય તેના યામ HK ધારો. યસ પહેલું પદ કે જે બિંદુ આપણે અહીંયા પદ શોધવાનું કીધું હોય બિંદુના યામ HK ધારો. યસ, હવે આપેલ શરતો મુજબ H અને K નો સમાવેશ કરતું સમીકરણ આપણે જે પ્રમાણે શરત આપેલી છે એના પ્રમાણે H અને K નું એક સમાવેશ કરતા આપણને કોઈક સમીકરણ મળશે. 3, યસ પગલા 2 માં મળતા સમીકરણમાં H અને K સિવાય H અને K સિવાય અન્ય કોઈ ચલ હોય તો તેને દૂર કરવું. એટલે દૂર કરવા માટે તમારે આપણા પાસે બધા ઘણા બધા નિત્ય સમૂહ ને બધી વસ્તુઓ છે ને ચલોના નિત્ય સમૂહ ઘણી બધી, એટલે જે અનુકૂળ હોય એના પ્રમાણે જો હોય તો જો આ સમીકરણ H અને K ના સ્વરૂપમાં જો બીજો કોઈ આમાં ચલ નથી આવતો તો આ સ્ટેપ સ્કીપ કરવાનું છે અને છેલ્લા સ્ટેપ પર જતું રહેવું, જેના પછી લખું છું. એટલે યસ ચોથા સમીકરણ પગલા 3 માં મળતા છેલ્લે છે ને એમાં દૂર કરો એટલે આપણને ફક્ત H અને K ને સંબંધ ધરાવતું સમીકરણ મળશે. એટલે યસ પગલા 2 અથવા 3 માં મળતા H અને K ને સમાવતા સમીકરણમાં H અને K ના સ્થાને X અને Y લેતા આપેલ બિંદુના બિંદુ પદનું સમીકરણ મળે. એ સ્ટેપ્સ છે એ યસ અહીંયા લખવાના હોય છે. યસ એટલે અહીંયા જ્યારે પણ બિંદુ પદનો દાખલો આવે તો યસ જે બિંદુનો બિંદુ પદ શોધવાનો હોય એના ધ્યાન ધારો કે આપણે HK લઈ લેવાના. પછી જે શરતોનું વર્ણન કર્યું એ શરત પ્રમાણે H અને K ને સમાવતું આપણે સમીકરણ બનાવવાનું. H અને K ને બનાવતું જે સમીકરણ બને એમાં જો H અને K સિવાય કોઈ બીજો ચલ હોય તો યસ આપણે એમાંથી એ ચલને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો એટલે કે યસ આપણે નિત્ય સમૂહ જે ભણી ગયા છે બધા એ બધા જ નિત્ય સમૂહનો ઉપયોગ કરીને જે પ્રમાણેનું એમાં સિચ્યુએશન હશે, ત્રિકોણમિતિ નિત્ય સમૂહ હોઈ શકે,
અથવા તો ચલોના જેટલા નિત્ય સમૂહો છે x પ્લસ વાય આખાનો વર્ગ એ બધું જે હોય એ બધાનો ઉપયોગ કરીને આપણે h અને k સિવાયના બીજા કોઈ ચલ હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. જો નથી તો સીધા એ જે h અને k ને સમાવતું કે h અને k ને ઇન્વોલ્વ કરતું જે સમીકરણમાં h ની જગ્યાએ x અને k ની જગ્યાએ y લઈને જે સમીકરણ લેશો એ આપેલ બિંદુના બિંદુ પથનું સમીકરણ કહેવાશે. ઓકે, તો યસ આટલું ધ્યાન રાખીને હવે આપણે આ દાખલામાં લઈએ. યસ, હવે આ સ્ટેપ ત્યાં આપણે કન્વર્ટ કરીશું. રેખાઓ 3x - 2y બરાબર 5 અને 3x + 2y 5 થી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે તેમ દેખાવો. ઓકે, એટલે અહીંયા રિયલ દાખલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ધારો કે રેખાઓ 3x - 2y બરાબર 5 અને 3x + 2y બરાબર 5 થી સમાન અંતરે આવે બિંદુના યામ HK છે. પહેલું સ્ટેપ બરાબર, જે અહીંયા વર્ણન કર્યું છે જે બિંદુનો પથ શોધવાના હોય તેના યામ HK ધારો. ઓકે, ના હવે શરત અહીંયા જે શરત આપેલી છે આ બિંદુ આ બે રેખાથી સમાન અંતરે આવેલું છે. ઓકે, હવે માટે અને આપણે જસ્ટ px1 y1 થી રેખા ax + by + c બરાબર 0 નું અંતર અથવા તો લંબ અંતર કે ન્યૂનતમ અંતર. યસ, મેં તમને કીધું છે તો ફક્ત અંતર કીધું હોય બિંદુથી રેખાનું તે હંમેશા લંબ અંતર હોય અથવા તો ન્યૂનતમ અંતર હોય. યસ, આપણને કોઈ ચોક્કસ દિશામાં કીધું હોય તો પછી સિચ્યુએશન અલગ થશે, પણ જો એવું કોઈ ચોક્કસ દિશામાં કે ચોક્કસ પ્રકારનું ના કીધું, ફક્ત બિંદુથી રેખાનું અંતર કીધું હોય તો આપણે એને લંબ અંતર સમજીને જ ચાલવાનું છે. અને બિંદુ px1 y1 થી રેખાના વ્યાપક સ્વરૂપ ax + by + c બરાબર 0 નું અંતર અથવા તો લંબ અંતર બરાબર માનાંકમાં ax1 + by1 + c છેદમાં વર્ગમૂળમાં a² + b² એ આપણને ખબર છે. એ સૂત્ર પ્રમાણે hk થી આ રેખાનું અંતર અને hk થી આ રેખાનું અંતર સમાન છે. તો યસ, hk થી આ રેખાનું અંતર એટલે કે યસ માનાંકમાં અહીંયા x1 y1 ની જગ્યાએ અહીંયા xy ની જગ્યાએ x1 y1 આ વસ્તુ થઈ ગઈ અહીંયા, એટલે કે યસ 3h - 2y - 5 છેદમાં વર્ગમૂળમાં યસ a² + b² એટલે યસ 3 નો વર્ગ + -2 નો વર્ગ બરાબર આ બિંદુથી આ રેખાનું અંતર એટલે યસ આ x1 y1 એટલે યસ અહીંયા x અને y ની જગ્યાએ x1 y1 એટલે કે યસ 3h + 2k - 5 કારણ કે યસ x + by + c = 0 અંતર શોધવા માટે વાપરીએ છીએ છેદમાં a નો વર્ગ અહીંયા a એટલે કે 3 નો વર્ગ b બરાબર 2 નો વર્ગ. ઓકે, યસ અહીંયા આપણે જોઈશું તો આ બંને સમાન મૂલ્ય થશે એટલે યસ એ કટ થઈ ગયા એટલે આપણા પાસે બાકી રહેશે 3h - 2y - 5 = માનાંકમાં 3h + 2k - 5. યસ, હવે અહીંયા બંને માનાંક છે એટલે યસ માનાંકની અંદર મૂલ્ય ધન કે ઋણ હોય તો અહીંયા આપણે 3h - 2y - 5 બરાબર ±3h + 2k - 5 માટે અહીંયા આપણને બે સમીકરણો મળે, એક ધન મૂલ્ય માટે અને એક ઋણ મૂલ્ય માટે. તો અહીંયા 3h - 2y - 5 બરાબર ધન મૂલ્ય માટે 3h + 2k - 5 અથવા 3h - 3hk આવશે ને, સોરી યસ કારણ કે x1 y1 એ hk છે. ઓકે, તો 3h - 2k - 5 બરાબર પ્લસ અને માઇનસ લઈશું તો -3h - 2k + 5. બસ આ બંનેમાંથી આપણે લાવીશું તો અહીંયા 3h કટ થઈ ગયું, આ
4k -5 ઇક્વલ ટુ 4k બરાબર 0 અથવા યસ અહીંયા -2k જશે તો 6h બરાબર 10 અહીંયા માટે k બરાબર 0 અથવા h બરાબર આ થશે 5/3. ઓકે. નાઉ હવે આ બીજું સ્ટેપ પત્યું. આપણે આપેલ શરત મુજબ h અને k નો સમાવેશ કરતું સમીકરણ લખવાનું. હવે એ જે સમીકરણ મળ્યું એમાં h અને k સિવાય બીજો કોઈ ચલ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા h k ના જે સમીકરણ મળ્યા એમાં યસ બીજો કોઈ ચલ છે નહીં એટલે ત્રીજું સ્ટેપ આવતું નથી. યસ છેલ્લું સ્ટેપ h ની જગ્યાએ x અને k ની જગ્યાએ x લઈને આપણે સમીકરણ લખવાના માટે યસ h ની જગ્યાએ લખીએ x બરાબર 5/3 અથવા y બરાબર 0. હવે x બરાબર 5/3 અને y બરાબર 0 શું દર્શાવે છે? માંગેલ બિંદુ પર. અને યસ આપણને ખબર છે કે રેખાનું સમીકરણ એ x અને y ને સમાવતું એક સુરેખ સમીકરણ એટલે કે એમાં x અને y ax + by + c = 0 હોવું જોઈએ. એમાં x અને y બંનેના સહગુણકો એકસાથે શૂન્ય થઈ શકતા નથી. હા, પરંતુ જો રેખા સમક્ષિતિજ રેખા હોય તેમાં y બરાબર 0 એમાં x વાળું પદ ના હોય. જો રેખા શિરોલંબ હોય તો એમાં x બરાબર 0 એમાં y વાળું પદ ના હોય. યસ x બરાબર અચળ a શિરોલંબ રેખા બતાવે છે, y બરાબર અચળ એક સમક્ષિતિજ રેખા. અહીંયા આપણને જે મળ્યા એ x બરાબર અચળ મળ્યું છે અથવા તો y બરાબર 0 એટલે કે y બરાબર અચળ. એટલે આ બે રેખાના સમીકરણ છે. આ પહેલું એ શિરોલંબ રેખાનું સમીકરણ છે અને બીજું છે એ સમક્ષિતિજ રેખાનું સમીકરણ છે. ઓકે. અહીંયા x બરાબર 5/3 એ શિરોલંબ રેખાનું સમીકરણ છે અને y બરાબર 0 એકચ્યુઅલી એ તો એક સચિત બતાવે છે. સમક્ષિતિજ રેખા અથવા x અક્ષનું સમીકરણ છે. એટલે આપણને જે બે સમીકરણ મળ્યા એ શું મળ્યા? રેખા છે. માટે આપેલ બિંદુ પરથી એક રેખા છે. આવી રેખા હોય આ બંનેથી x બરાબર 5/3 રેખા કે જેનું આ બંનેથી અંતર સમાન છે અથવા તો y બરાબર 0 રેખા હોય કે જેનું આ બંનેથી અંતર સમાન મળે. ઓકે. માટે યસ માંગેલ બિંદુઓનો પદ એ એક રેખા છે. યસ પથમાં આપણા પાસે આ વસ્તુ આવી ગઈ. ઓકે. યસ એટલે અહીંયા આ કોમ્પિટિટિવ એક્ઝામના દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. ઘણી બધી વાર JEE બિંદુ પથના દાખલા પૂછાયા છે. ઓકે. અહીંયા તો જસ્ટ આપણે આ શરૂઆત છે રેખાનું છે. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં બી આને રિલેટેડ ઘણા બધા સમીકરણોનો અભ્યાસ કરીશું એના પ્રમાણે. જસ્ટ અહીંયા x અને y ની વચ્ચે બીજું કોઈ સમીકરણ મળ્યું હોત તો યસ એ બીજા કોઈ વક્રનું થઈ શકે છે જેના પ્રમાણે સૂત્ર આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું ત્યાં તમને ખ્યાલ આવશે. એટલે અહીંયા આના પ્રમાણે જે સ્ટેપ્સ લખ્યા એના પ્રમાણે જે બિંદુનો બિંદુ પદ શોધવાના હતા એના મેં યામ x y ધાર્યા. આપેલી શરત પ્રમાણે h અને k નો સમાવેશ કરતું સમીકરણ લખવાનું. અહીંયા આવે આ h k બિંદુ એ આ બંને બિંદુ રેખાઓથી સમાન અંતર હશે. એટલે બિંદુથી રેખાના અંતરના સૂત્ર પ્રમાણે સમાન અંતર છે એના પ્રમાણે યસ આપણને અહીંયા આ રીતનું k બરાબર 0 અથવા તો h બરાબર 5/3 એવું સમીકરણ મળે છે. નાવ આ સમીકરણમાં જો h અને k સિવાયનું બીજું કોઈ ચલ હોય તો તેને આપણે યસ નિત્ય સમૂહ કે બીજું કોઈ રીતે જે પ્રમાણે સિચ્યુએશન આવશે. અહીંયા કોઈ સ્પેસિફિક રસ્તો નથી પણ જે h અને k ના સૂત્રો આવશે મૂલ્ય આવશે એના પરથી આપણે આગળ વધવાનું હોય તો યસ એમાં એના સિવાય બીજો કોઈ ચલ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો કે અહીંયા h અને k સિવાય બીજો કોઈ ચલ છે નથી તો યસ નથી છે તો અહીંયા એના માટે આપણે h ની જગ્યાએ x અને k ની જગ્યાએ y કારણ કે જે સમીકરણ લખાતા હોય એ x અને y ના સ્વરૂપમાં લખાય h અને k ના સ્વરૂપમાં લખાતા નથી કારણ કે x યામ અને y યામ એવું આપણે લઈએ છીએ એટલે અહીંયા h ની જગ્યાએ x લઈ લીધું y ની જગ્યાએ આપણે k ની જગ્યાએ y લીધું. હવે આ બે જે સમીકરણો છે બીજું કઈ જ નહીં
રેખાઓના સમીકરણ છે. એટલે યસ બિંદુ પર તે એક રેખા દર્શાવે છે એવું આપણે કહી શકીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાયના કેટલાક દાખલા બાકી છે એ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં આ 13મો દાખલો પ્રકરણ સ્વાધ્યાયનો મેં લખ્યો છે, આપણે જોઈ લઈએ. ઓકે, ઉગમ બિંદુમાંથી પસાર થતી અને y બરાબર mx plus c સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ y ભાગ્યા x is equals to m plus or minus tan theta upon 1 upon minus plus m tan theta છે એવું આપણે બતાવવાનું છે. ઓકે, નાઉ દાખલાનું પરિણામ જેટલું જ આપણને કોમ્પ્લિકેટેડ લાગે છે એટલો જ દાખલો આ સરળ છે. યસ, એમાં કંઈક બહુ અઘરી વાત નથી. ઓકે, યસ, અહીંયા આપણે જોઈ લઈએ તો ઉગમ બિંદુમાંથી પસાર થતી અને y બરાબર mx plus c સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ. જસ્ટ જે રેખા આપણને અહીંયા માંગી છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને બીજું આ રેખા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. યસ, અહીંયા આપણને જો કોઈ રેખા હોય અને બીજી રેખાના સાથે ખૂણો બનાવતી તો બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર આપણા પાસે એમના ઢાળના સ્વરૂપમાં આવે. માનાંકમાં જો બે રેખાનો ઢાળ m1 m2 હોય અને એમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો લઘુકોણનું માપ tan થીટા બરાબર માનાંકમાં m1 minus m2 upon 1 plus m1 into m2. ઓકે, એટલે જે પ્રમાણેની સિચ્યુએશન આપેલી છે એ પ્રમાણે આપણે સમીકરણ વાપરવાનું આવે. એટલે અહીંયા y is equals to mx plus c આ તો યસ આપણું જે ઢાળ y અંતઃખંડ સ્વરૂપ છે. એટલે યસ, અહીંયા ઢાળ m એટલે આ રેખાનું ઢાળ તો m છે આપણને ખબર પડી જાય. હવે આપણે ધારો કે માંગેલ રેખાનો ઢાળ m1 છે એ વસ્તુ લઈ લઈએ અને આ બે વચ્ચેનો ખૂણો થીટા છે તો tan થીટાનું સૂત્ર વાપરીએ છીએ. ઓકે, અહીંયા y બરાબર mx plus c રેખાનો ઢાળ m છે કારણ કે પ્રમાણિત સ્વરૂપ જ થઈ ગયું ઢાળ અને y અંતઃખંડ સ્વરૂપ. જે રેખાનો ઢાળ m હોય અને y અંતઃખંડ c હોય એવું રેખાનું સમીકરણ y બરાબર mx plus c. યસ, x નો સહગુણક અહીંયા સીધો સીધો આ ઢાળ થઈ જાય. ઓકે, ધારો કે માંગેલ રેખાનો ઢાળ m1 છે. ઓકે, હવે માંગેલ રેખાનો ઢાળ m1 છે. એ રેખા આના સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. આ રેખાનો ઢાળ મને m આપેલું છે માટે tan થીટા બરાબર માનાંકમાં m1 minus m2 upon 1 plus m1 m2 સમીકરણ મુજબ. યસ, પહેલી રેખાનો ઢાળ આપણે અહીંયા m1 ની જગ્યાએ m લઈ લો. ઓકે, બીજી રેખાનો ઢાળ આપણે m1 ઢાળ m2 ની જગ્યાએ m1 લઈ લો. ઉલટું લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો યસ માટે અહીંયા tan થીટા બરાબર યસ બે ઢાળ છે આપણને m અને m1 એટલે એની જગ્યાએ આવી જાય m. આ તો આપણે વ્યાપક સમીકરણ લખ્યું છે છેદમાં 1 પ્લસ આ બંનેનો ગુણાકાર m1. યસ, આ વસ્તુ મળી ગઈ. માંગેલ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે ઉગમ બિંદુ એટલે માંગેલ રેખા પરનું એક બિંદુ આપણને મળી ગયું. જો હવે માંગેલ રેખાનો ઢાળ આપણે શોધી કાઢીએ તો યસ બિંદુ ઢાળ પ્રમાણે માંગેલ રેખાનું સમીકરણ મળી જાય. તો યસ, એના પરથી આવ્યા આ માનાંક છે એટલે માનાંકની અંદર પ્લસ કે માઇનસ tan થીટા હોઈ શકે એટલે માનાંક દૂર કરીશું. એટલે આની જગ્યાએ આપણે m minus m1 છેદમાં 1 plus m1 બરાબર પ્લસ ઓર માઇનસ tan થીટા લખી શકીશું. માનાંકનું ચિહ્ન દૂર કર્યું છે આપણે. યસ, હવે બે સમીકરણો એક પ્લસ માટે મળશે અને એક માઇનસ માટે m minus m1 છેદમાં 1 plus m into m1 is equals to tan theta અથવા m minus m1 છેદમાં 1 plus m into m1 બરાબર minus tan theta. આના પરથી માંગેલ રેખાનો ઢાળ m1 શોધીએ તો અહીંયા m minus m1 અહીંયા ગુણાકાર કરીશું તો આપણને tan theta plus m1 tan theta આપણને મળશે અને આ સમીકરણ પરથી m minus m1 બરાબર
માઇનસ ટેન થીટા માઇનસ એમ m1 ટેન થીટા એમ વાળા પદો આપણે એક બાજુ લાવી દઈએ તો અહીંયા મળશે આપણને m માઇનસ ટેન થીટા અને હું જમણી બાજુ લઈ જાઉં છું તો યસ m1 પ્લસ m1 ટેન થીટા એ જ રીતે અહીંયા પણ m પ્લસ ટેન થીટા બરાબર m1 માઇનસ m1 ટેન થીટા અહીંયા આવે આ પદ હું પહેલા લખું છું આમાંથી m1 સામાન્ય નીકળશે તો 1 પ્લસ m ટેન થીટા ઇન્ટુ m1 is equals to m minus tan theta અથવા એ જ રીતે આમાંથી m1 કોમન કાઢીશ તો 1 માઇનસ m tan theta m1 બરાબર m પ્લસ tan theta માટે અહીંયા m1 ને કરતા બનાવીશું તો m માઇનસ tan theta છેદમાં 1 પ્લસ m tan theta અથવા m1 બરાબર m પ્લસ tan theta છેદમાં 1 માઇનસ m tan theta એ હવે આપણે જોઈશું તો આપણે અહીંયા માંગેલ રેખાનો જે ઢાળ છે આ બે માંથી એક મળે બંને સમીકરણ તમે જોશો તો અહીંયા m tan theta 1 પ્લસ 1 અને m tan theta 1 અને માઇનસ યસ પદો સરખા છે ખાલી ચિહ્નો બદલાય છે જો ઉપર માઇનસ હોય તો નીચે પ્લસ અને પ્લસ હોય તો માઇનસ માટે આપણે લખી શકીએ માટે માંગેલ રેખાનો ઢાળ બરાબર m1 બરાબર બંનેની સાથે લખીએ છીએ અંશમાં આપણા પાસે બંનેમાં પ્લસ ઓર માઇનસ આવે છે અહીંયા m પ્લસ ઓર માઇનસ ટેન થીટા છેદમાં 1 માઇનસ પ્લસ m ટેન થીટા આનો અર્થ જો અંશમાં આ બંનેની વચ્ચે પ્લસ હોય તો નીચે માઇનસ અને જો આ બંનેની વચ્ચે માઇનસ હોય તો નીચે પ્લસ યસ બંનેની વચ્ચે પ્લસ હોય તો નીચે માઇનસ ઉપર બંનેની વચ્ચે માઇનસ હોય તો નીચે બંનેની વચ્ચે પ્લસ એટલે આ આપણે વ્યાપક રીતે લખી શકીએ યસ માંગેલ રેખાનો ઢાળ મળી ગયું અને માંગેલ રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે હવે માંગેલ રેખાનો ઢાળ m1 છે તથા તે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે માટે યસ બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ માંગેલ રેખાનું સમીકરણ y minus y1 m1 yes x1 x minus x1 કારણ કે માંગેલ રેખાનો ઢાળ m1 આપણે લીધો છે ઉગમ બિંદુ એટલે કે x1 y1 એટલે 0 0 થશે m1 નું મૂલ્ય આ છે એટલે યસ અહીંયા y minus 0 ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે x1 y1 0 થાય m1 આપણે આ શોધ્યું છે m પ્લસ ઓર માઇનસ tan થીટા છેદમાં 1 minus 1 m tan theta x minus 0 એટલે કે y બરાબર m પ્લસ ઓર માઇનસ tan theta છેદમાં 1 minus 1 m tan theta into x એટલે છેલ્લું આપણા પાસે x ને આ બાજુ લઈ આવીએ તો y by x is equals to m પ્લસ ઓર માઇનસ tan theta છેદમાં 1 minus plus m tan theta માંગેલ રેખાનું સમીકરણ જે આપણે પૂછ્યું હતું એ પ્રમાણે અહીંયા આપણને આ પરિણામ મળી ગયું ઓકે તો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે સરળતાથી થાય એવા છે કોઈ જ અઘરી વસ્તુઓ નથી જસ્ટ ભલે ગમે તેવું દેખાય બેઝિક વસ્તુ કોઈ પણ રેખાનું સમીકરણ શોધવું હોય તો એ રેખા વિશેને બે પરિમાણોની માહિતી આપણા પાસે હોવી જોઈએ જે આપણે ભણીએ છીએ એના પ્રમાણે આ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા જઈએ છીએ ઓકે તો જસ્ટ આજે હું વધારે દાખલાઓ લેતો નથી અને યસ
જે મારે તમને આપવાના હતા એ દાખલાઓ મેં તમને હોમવર્કમાં આપી દીધા છે. યસ, બાકીના જે પ્રકરણ સ્વાધ્યાયના દાખલાઓ રહેશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું ને આગળ વધવાનો પ્રયત્ન કરીશું. આજનું લેક્ચર અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ, પણ જેટલું હું તમને બતાવું છું એ યસ વ્યવસ્થિત વાંચન કરજો, જોજો વ્યવસ્થિત, એની પ્રેક્ટિસ પણ રાખજો. આ બધી વસ્તુઓ કોમ્પિટેટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વની છે. ઓકે, સો જસ્ટ વી કન્ક્લુડ ધ today's lecture here.